અને હજી વિડીયોમાં મારું યુટ્યુબ ચેનલમાં સ્ટાર્ટિંગ જ છે એટલે થોડુંક બોલવામાં અને આમ તેમ થોડુંક અસકાય છે, એટલે તમે બધા મને ફૂલ સપોર્ટ કરજો. તમારા ફૂલ સપોર્ટની જરૂર છે. થોડોક ટાઈમ થશે એટલે બોલવામાં થોડુંક પ્રેક્ટિસ પડી જશે, કેમ કે હજી કોઈ શીખીને ન આવે એટલે મારે હજી શીખવાનું છે બધું. હજી આ ત્રીજો કે ચોથો વ્લોગ જ છે, તો તમે બધા મને ખાસ કરીને હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો સ્વાગત છે તમને આજે મારા નવા વ્લોગમાં. તો આજે હું તમને કંઈક નવું જ બતાવું અને નવું જ કંઈક વાત કરવાની છું, તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. ધરણવી દાંત કાઢે. હું તમને આ બધા કેવા મસ્ત મજાના શું કહેવાય હંતાકલો પંતાકલો એવું કંઈક રમે છે, અને હું તમને એવું બધું બતાવું હમણાં કઈ રીતના રમે એ બધા. હું પહેલાં એવી જ રીતના બધા રમતા હતી. અત્યારે હું વિડીયો બનાવી ગઈ ને તો બધા ભેગા થઈ ગયા છે. વિડીયો પાછું હું બંધ કરીને થોડીક વાર આવાજ આવીને એટલે પાછા બધું શરૂ કરી દઈશ, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બનાવે. જો હું તમને બતાવું બધા ક્યાં હતા ગયા ને એમ. જો ક્યાં હતા જાય છે. જો આ હતાવા જાય. કેવા બધા મસ્ત મજાને અત્યારે સનલાઇટ જેવું થઈ ગયું છે. અહીંયાથી નહીં બતાવે, અમારે કંઈક ઝાડ વાડા આવે છે ને અત્યારે જો બધા તમને જો બધા કેવા મસ્ત મજાના રમે છે. મને પણ આ બધાને જોઈને અત્યારે મને રમવાનું બધું યાદ આવી જાય. પહેલાં બહુ બધું બાળપણ મારું યાદ આવી જાય. નાના હતા ત્યારે બધું કેટલું બધું રમતા હતા, કંઈ કામ નહોતું કરવું પડતું. નહીં ત્યાં તો કામનો અડસડે. અને મેં ક્યાંની છે ને રસોડામાં શા મૂકેલી છે, તો અત્યાર સુધીમાં વિડીયો બનાવવાના બદલે ચાય બળી ગઈ છે. જોવું હવે પણ લાઇટ નથી એટલે નહીં બતાય કદાચ. જો ઉભરાણ આવી ગઈ છે ને ચા ઉતારવા ચા બળી જાય છે. આરતી બળી નહીં તો આપણે મસ્ત મજાની ચા બનાવી નાખી છે અને હવે ચા પી લઈ. જો આ થોડુંક જાગવા મોડું થઈ ગયું એટલે થોડીક મોડી ચા પીવાની છે. આ બધા અત્યારે રમવાનો ટાઈમ થઈ ગયો ત્યારે ચા ન પીવાની હોય, થોડીક વહેલા જ ચા પી લેવાની હોય. અત્યારે દી આથમી ગયો છે અને 7 સાડા 7 અમારે ત્યાં ગામડામાં જમવાનું પણ થઈ જાય છે, અને મેં અત્યારે 6:30 થયા ચા બનાવીને પીવું છું. હજી મારા મમ્મીએ છે ને અત્યારે ડોડા શેકી નાખ્યા છે ને હું આવી છું ડોડા ખાવા. બહુ બધાને બહાર રમતા જોઈ લીધા છે એટલે મને મારું બહુ બધાનું પહેલાંનું બાળપણ યાદ આવે. મને છે ને આ મોટી છે ને એ સેજે ગમતું નથી. મોટી ન થઈ હોત ને તો જ સારું હતું, કેમ કે બાળપણમાં કોઈ ચિંતા ઉપાધિ હોય ને કોઈ કાંઈ કેનાર ન હોય, જે કંઈ હોય પણ બાળપણ સારું હતું. મોટા થઈને તો બહુ બધી ચિંતા ઉપાધિ ને કામ ને આ તે બહુ બધું ધ્યાન રાખવું પડે. નાનપણમાં એ કાંઈ પણ પ્રકારની જિમ્મેદારી પણ ન હોય. મોટા થઈને તો ઘણી બધી જિમ્મેદારી પણ ઘરની આવી જાય. રણવીને વિડીયો બનાવીને ના પાડી ને તો રિહાણો છે. જો હવે આ ટીવી શરૂ કરી ને એવી ટીવી જોઈ છે. બાલી વી આવ્યો છે, કેમ કે હમણાં ભાઈ આવશે એટલે ખીરા છે એટલે ભાઈ હમણાં અંદર વી આવ્યા છે એટલે બહાર ન બેસી જાય, આવીને થઈ જાય હવે એટલે અંદર વી આવ્યો. જા રમી માર વાહે થોડે હો, હું ઘડી બહાર નીકળી જાવ એટલે મજા આવે. જો રણવીર તને બધા જોવે છે હો, ઘડી મોજ કરવાની. જો હમણાં રણવીર છે ને આમથી આમ જાય ને મારી પાછળ. રણવીર હું આવ્યા છું. હવે જો અમારું વાહે દોડ છે અહીંથી આમ ને આમથી આમ ફેરવા કરું. મને એ બધા આવે, રણવીર ને એ બધા આવ્યા કરે. તો હવે સાંજના વાગી ગયા છે 7 અને આપણે જઈએ છીએ નાહવા. જો અત્યારે કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે. જો અને અહીંયા છે એક ચકલાનો માળો છે, જો લ્યો. ગામડે છે ને બહુ બધું હોય, ચકલાના માળા આન તેન બહુ બધા ઝાડવા હોય ને એટલે વધારે ગામડામાં જ મજા આવે.
અત્યારે વાતાવરણ મસ્ત થઈ ગયું છે એટલે જો સકલાને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, માણસોને અમારા ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો. જાય કામ કરવા સિટીમાં પણ રે બધા ગામડે. તો નાય ધોઈને આપણે ફરી જવાનું છે મહુવા હોસ્પિટલે, કામ કરવા જવાનું છે. ખાલી આ તો બપોરથી સાંજ સુધી ઘરે આવવાનું હોય, બાકી તો રહેવાનું હોય મહુવાથી. મહુવા એટલે રહેવાનું નહીં, મતલબમાં કામ કરવા મહુવા જવાનું હોય, પછી પાછું બપોર થાય એટલે ઘરે આવી જવાનું. આવું જીવન છે. એટલે જ કહું કે બાળપણ સારું હતું, આ મોટા થઈને સારું નથી. જો ખાવા ખોદી ન મળ્યું. અત્યારે બધા એના વાડીઓને બધું પેક હોય એટલે ખાલી રસ્તામાં જે વસ્તુ હોય ને એ જ તે ગામ માતાને બધું ખાવા મળે છે. બાકી અત્યારે ઘેર જે રોટલા નાન તે બધું જે માણસ બધા નીરતા હોય એ, બાકી બધા અત્યારે તો લોકો બહુ સ્વાર્થી થઈ ગયા છે. પહેલાં તો બધા ગાવું ને બહુ બધું સરવા દેતા નાન તે બહુ પહેલાં બધા હતું. હવે તો બધા સારે બધું ખેતર હોય અને વાળાને બાંધી જાય. તો જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈશું અને હવે મારે જવાનું છે હોસ્પિટલ. ને અમારા ઘરે તો અત્યારે બધા જો અહીંયા જમાઈ બેસી ગયા છે અને બતાવો રણવીર ખાય છે. બધા અત્યારે જમી લે છે ને મારે અત્યારે નીકળવાનું હોય. હું ટિફિન આરે લઈ જાઉં છું ને હોસ્પિટલ જઈને જમું છું. અને હા, ખાસ કરીને બધા કમેન્ટ કરજો આ મારો વિડીયો કેવો લાગ્યો ને યુટ્યુબમાં મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો.